મેં જયારે વિસાવદરમાં હમણાં ખેડૂત સંકલ્પ યાત્રા લઈને ગયા ત્યારે સભા કરી. મેં વિસાવદરમાં ખેડૂતોને મળ્યો છું. તો ખેડૂતોમાં જે નારાજગી છે, ખેડૂતોમાં ગુસ્સો છે, ખેડૂતોને આપેલા વચનો જે પૂરા નથી થયા એ બાબતે ખૂબ નારાજગી તો છે. કામની વાત કરીએ તો એક પણ કામ એ વ્યક્તિએ કર્યું છે. એટલે ખેર જે છે તે એમનો વિષય છે. આવનાર સમયમાં વિસાવદરની જનતા જ જવાબ દેશે, રાજુ કરપડા જવાબ દે અને એને ખબર પડે એવું નથી. મારી વાત તો એટલી છે કે એ વિષય પર ચર્ચા કરવાની જગ્યાએ આપણા ખેડૂતોના કામ કેમ કરી શકીએ. એમનું કામ છે મને ગાળો દેવાનું, મારું કામ છે ખેડૂતો માટે લડવાનું. એમનું કામ છે મને બદનામ કરવાનું, એઆઈ નો ઉપયોગ કરવો, આ એમનું કામ છે. મારું કામ છે ગ્રાઉન્ડ પર જઈ આવેદન પત્રો આપવા, રજૂઆત કરવી, ધરણા પર બેસવું. આ કામ મારું છે. બધા પોતપોતાનું કામ કરે છે. એમનું કામ છે ખેડૂતોનું સંગઠન તોડવું, મારું કામ છે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવવું. વિષય એ છે કે આવનાર સમયમાં લોકો ખૂબ સારી રીતે જાણશે. ગુમરાહ કરવાની એક હદ હોય ત્યાં સુધી ગુમરાહ થઈ શકે. ગઈકાલે સહાનુભૂતિ અડધો કલાક મળી, ઓડિયો વાયરલ થતાની સાથે જ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું. આવનાર દિવસોમાં પણ આવું ઘણા બધા ઘટનાક્રમો ઘટશે જેનાથી ગુજરાતની જનતાને પાર્ટીના નેતાઓ અને પાર્ટીની વાસ્તવિકતા ખબર પડશે.